મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સમતલમાં ગતિ ભૌતિક વિજ્ઞાન ના આપણે દાખલા ચલાવી રહ્યા છીએ. મિત્રો, આજે મારે સદિશોના ઘટકની વાત, સદિશ એનો સદિશ બી ઉપરનો પ્રક્ષેપ ની ચર્ચા અથવા સદિશ એનો સદિશ બી ઉપરનો ઘટક ની ચર્ચા કરવી છે. તો આપણે અત્યાર સુધી સદિશોના સરવાળા બાદબાકીનો જ અભ્યાસ કર્યો. સદિશોના ગુણાકાર બે પ્રકારના, એક સદિશ ગુણાકાર અને એક અદિશ ગુણાકાર. આની ચર્ચા પ્રકરણ નંબર કાર્ય ઉર્જા અને પાવરની અંદર કરવાની છે, પણ મારે અત્યારે એની જરૂર છે, માટે એને ટૂંકમાં હું સમજાઈ રહ્યો છું. તો આ નોંધમાં લખી દેજો, જે આગળ જતાં ભણવાનું આવી જ રહ્યું છે. તો સદિશોના આ જે સદિશ છે, સદિશના ગુણાકાર અત્યાર સુધી સરવાળાને બાદબાકી કર્યા હતા. હવે સદિશના ગુણાકારની વાત આવી. આના બે પ્રકાર છે. આ બે પ્રકાર. પહેલો પ્રકાર છે આ અદિશ ગુણાકાર. અને બીજો પ્રકાર છે આ સદિશ ગુણાકાર. આની વાત કરીએ. અદિશ ગુણાકારમાં વ્યાખ્યા આ રીતે આપવામાં આવે છે. આની વ્યાખ્યા છે એ ડોટ બી બરાબર આ એ બી કોસ થીટા. આની વ્યાખ્યા આ રીતે આપવામાં આવે છે. આનો અર્થ એ થાય આઈ સદિશ અને આઈ સદિશ અને એનો ડોટ ગુણાકાર કરવામાં આવે, આ ડોટ કહેવાય, તો તમને અદિશ મળે. દાખલા તરીકે દેખો, કાર્ય W બરાબર F ડોટ ડી. આ F ડોટ ડી, આ F એટલે એ લખ્યો અને B બરાબર ડી લખ્યો. અને આ રાશિ એ અદિશ છે. આ જે રાશિ છે એ અદિશ રાશિ છે. આ અદિશ રાશિ છે. આના પરથી લખીએ, આના પરથી આ પહેલો, અને ફરીથી લખીએ એ બી આ કોસ થીટા બરાબર આ એ ડોટ બી. માટે એ કોસ થીટા બરાબર એ ડોટ બી ભાગાકારમાં બી. અને આ જે પદ બનાવ્યું, આને એને આ બી ઉપરનો પ્રક્ષેપ કહેવામાં આવે. આ એનો આ બી ઉપરનો પ્રક્ષેપ કહેવામાં આવે. આને સદિશ એનો આ બી ઉપરનો પ્રક્ષેપ બોલો કે ઘટક બોલો, ઘટક કહેવામાં આવે. બી પરનો ઘટક કહેવામાં આવે. યાદ રાખીશું. એ જ રીતે આની અંદર આ એ ડોટ બી બરાબર એ બી આ સાઇન થીટા ઇન્ટુ એન કેપ. જ્યાં એન બરાબર એ અને બીથી બનતા સમતલે લંબ, એ અને આ બીથી આ બનતા સમતલને લંબ, આ સમતલને લંબ, આ એકમ સદિશ છે. એ ડોટ બી
એ આ જે રાશિ મળે એને ઉદાહરણ તરીકે સમજાવીએ તો ટોર્ક ટો બરાબર દેખો સદીશ કર્યો બરાબર આર ક્રોસ એફ. આ પણ ભણવાનું આગળ આવી રહ્યું છે. આર ક્રોસ એફ. આની ચર્ચા બંનેની ચર્ચા આગળ વિસ્તારપૂર્વક તમારે કરવાની જ છે, પણ અહીંયા એક સમજવા માટે મારે આની જરૂર છે એટલે આ રીતે લખ્યું. અને આને લખાય કેવી રીતે? દેખો આને લખાય આનો ઘટક અને આનો ઘટક એક્સ ઘટક, આનો પણ એક્સ ઘટક, આનો પણ આ એક્સ ઘટક, એ રીતે આનો વાય ઘટક એ વાય બી વાય વત્તા આ એ ઝેડ બી ઝેડ. આ બધું લખવાનું આવશે આગળ જતા ભાગાકારમાં બી એટલે માનાંક. આને આ રીતે લખાશે. આના ઘટકો છે એ એક્સ એ વાય એ ઝેડ. તો પછી એક્સનો આની સાથેનો એક્સ ઘટક, એ રીતે વાયનો આની સાથેનો વાય ઘટક ને આનો ઝેડનો આની સાથેનો ઝેડ ઘટક નો સરવાળો કરો. એ ડોટ ગુણાકાર આપે. આટલી વસ્તુ મારે યુઝ કરવાની હોવાથી મેં અહીંયા તમને લખી, બધા નોંધી રાખજો. જે આગળ કરતાં આ સાબિત કરવાનું આવશે આ બધું લખવાનું આવે જ છે, પણ અહીંયા સરળતા માટે મારી સરળતા માટે મેં તમને અહીંયા પહેલાં લખી દીધું. હવે દાખલા નંબર સ્વાધ્યાયનો દાખલા નંબર 4.12 આઈ અને જે રકમમાં આ રીતે આપ્યું છે. આ આઈ અને આ જે અનુક્રમે આ એક્સ અને વાય અક્ષ પરના એકમ સદિશ છે. આ એકમ સદિશ છે. તો સદિશો આઈ વત્તા જે અને આઈ ઓછા જે તથા આઈ ઓછા જે ના મૂલ્યો અને દિશા કઈ હશે? પ્રશ્ન આ રીતે છે. તથા સદિશ એ અને ના સદિશ એ કહી દીધો. સદિશ એ બરાબર 2y વત્તા 3j નો આ આઈ વત્તા જે તથા આ આઈ ઓછા જે ની દિશાઓના આ દિશાઓમાં ઘટક શોધો. આવું પૂછ્યું છે. હવે ઘટકની વાત કરીએ અને દિશાની વાત કરીએ તો તેના માટે અહીંયા ચાલો જુઓ. પહેલાં તો આપણે આ સદિશ આઈ વત્તા છે અને આઈ ઓછા જેના મૂલ્ય શોધીએ. પહેલો દાખલો ચલો પહેલો. હવે ચલો આઈ ઓછા જે ચલો આઈ ઓછા આઈ વત્તા ચલો જે માટે આઈ વત્તા જેના મૂલ્ય માટે મૂલ્ય માટે અને આને આપણે સદિશ બી કહી દઈએ.
આને આપણે બી કહી દઈએ અને આને આપણે સી કહી દઈશું, અને સી કહી દઈશું. માટે ચલો બી બરાબર આઈ વત્તા જે લેતા. ચલો માન માટે, માન એટલે મૂલ્ય, માન માટે બી બરાબર દેખો માન લીધો બરાબર આનો વર્ગ વત્તા આના વર્ગનું વર્ગમૂળ. તો આનો સહગુણક 1 હોય, એ રીતે આનો સહગુણક પણ 1 હોય. માટે બી બરાબર 1 વત્તા 1 એટલે 2. આ મૂલ્ય મળી ગયું. અને દિશા માટે તથા દિશા માટે, ચલો દિશા માટે, દિશા માટે તો tan θ બરાબર આ તમારો બી વાય કહેવાય અને આ તમારો બી એક્સ કહેવાય. આનો જે સહગુણક હોય એ તમારો બી એક્સ કહેવાય, નાનો સહગુણક એ બી વાય કહેવાય. કોઈ પણ સદિશને આપણે આ રીતે લખો છો, દેખો આ રીતે લખો છો, આ એ એક્સ આઈ, આ એ વાય છે, આ રીતે લખો છો. તો આનો સહગુણક હોય એ એક્સ કહેવાય ને આનો સહગુણક હોય એ વાય કહેવાય. એમ આનો સહગુણક એ બી એક્સ કહેવાય ને આનો સહગુણક એ બી વાય કહેવાય. tan θ બરાબર દેખો tan θ બરાબર આ બી વાય અપોન બી એક્સ, આ દિશા આપે. વાય ઘટક ભાગ્યા એક્સ ઘટકનો ગુણોત્તર એ તમને દિશા આપે. માટે દેખો આ તમારો બી વાય કહેવાય નાનો, તો આનો સહગુણક એ 1 કહેવાય, આનો સહગુણક પણ 1 કહેવાય. માટે 1 વત્તા 1 માટે tan θ બરાબર 1. માટે θ ક્યારે 1 હોય, θ બરાબર 45 હોય ત્યારે 45 ડિગ્રી. મતલબ એ થયો આ સદિશ બી એ એક અક્ષ સાથે 45નો ખૂણો બનાવ્યો હશે. જો આની આકૃતિ દોરવી હોય તો આની આકૃતિ આ રીતે આવે. આ એક્સ અક્ષ અને આ અમારી વાય અક્ષ. તો આ બી સદિશ આમ આવ્યો, આ બી સદિશ, અને આ જે છે એ 45નો ખૂણો બનાવ્યો હશે. આના પરથી આ ખબર પડે. અને આનું માન છે એ તમારું અનુમાન એ √2 હશે, આનું મૂલ્ય એ √2 હશે. આનો અર્થ આવો થાય. એ રીતે હવે આને આપણે સી કહી દઈએ, આને હવે સી કહી દઈએ. દેખો આની આપણે જરૂર પડશે, આ પદની જરૂર પડશે. એટલે અત્યારે એટલા ભાગને હું રાખું છું, બાકીનાને કાઢી દેવું છું. ચાલો તે જ રીતે હવે બી માટે ચાલો હવે આઈ ઓછા આ જેન ના મૂલ્ય માટે, આ મૂલ્ય માટે ચાલો સી બરાબર ચાલો આઈ ઓછા ચલો જે લેતા, આનું નામ આપી દીધું સી, સી સદિશ નામ આપી દીધું. ચલો માન લેતા, માન લેતા માટે સી બરાબર વર્ગમૂળમાં આ સી એક્સનો સ્ક્વેર વત્તા આ સી વાયનો સ્ક્વેર. સી એક્સ એટલે આનો સહગુણક 1 કહેવાય અને આનો સહગુણક પણ 1 કહેવાય. બરાબર 1 વત્તા 1 એટલે √2 મળી ગયો. અને દિશા માટે તથા દિશા માટે, ચલો દિશા માટે, આ દિશા માટે આને મારે અહીંયા જરૂર પડશે હમણાં, એટલે હું આ લખી દઉં છું. આની જરૂર હમણાં જ પડવાની છે મારે. આના પછી એ cos θ બરાબર આ એ ડોટ બી અપોન બી બરાબર એ એક્સ એ વાય સોરી બી એક્સ એ વાય બી વાય ભાગાકારમાં બી. હમણાં જરૂર પડશે. તથા દિશા માટે, દિશા માટે આ જ રીતે લેવાનું tan θ બરાબર
बराबर माइनस देखो बी वाई सी वाई अपॉन सी एक्स। देखो सी वाई बराबर आनो -1 है, आनो सहगुणक 1 है, માટે tan थीटा बराबर -1 માટે थीटा बराबर -45 -45। આનો મતલબ એ થયો કે x અક્ષ સાથે ઋણ દિશામાં -45 છે આ રીતે। તો આ જે સદિશ છે દેખો આને -45 આમ છે -45 અથવા આખો આ ખૂણો કેટલો થાય દેખો આમથી આમ વિચારો ને, આમથી આમ વિચારો ને તો 360 માંથી આ 45 બાદ કરો તો 15 અહીંયા 1 તો 315 થાય। देखो आखो आम विचारो आमथी आम विचारो ने तो 315 आमथी आम विचारो तो -45 आम विचारो तो -45। हमेशा धन एक साथे खूणो बने, आ धन एक साथे खूणो बने तो आखो आ खूणो लेवो होय ने तो 315 आवशे। એટલે કે ધન એક સાથે ધન x અક્ષ સાથે 315 નો ખૂણો બનાવે, ખૂણો બનાવે આ 315 અને આ જે વિચારવો હોય ખૂણો તો -45 આ રીતે આ ખૂણો 315 315 હંમેશા ખૂણો ધન x અક્ષ સાથેનો બને લેવો પડે। હવે ઘટકની વાત આવી, દેખો આ ઘટક ત્રીજો દાખલો પહેલા આ સદિશનો આની દિશામાંનો ઘટક, ચાલો સદિશ એ નો આને આપણે નામ બી આપી દીધું, દેખો નામ બી આપી દીધું, આ બી ની આ દિશામાંનો ઘટક સદિશ એ નો બી ની દિશામાંનો ઘટક એનો અર્થ એ થાય સદિશ એ નો બી ની દિશામાંની તેની અસર, અર્થ આવો થાય। આ સદિશ બી હોય, આ સદિશ એ હોય, આ ખૂણો થીટા હોય તો આનો આ દિશામાંનો ઘટક એ કોસ થીટા આવે। આના બે ઘટકો હોય, આ કોસ થીટા આવે ને સાઇન થીટા આવે આના, तो देखो आ एक कोस थीटा यहाँ लख्यो तो आ सदिश ए नो आ बी नी दिशा मानो घटक, देखो बी नी दिशा मानो आ घटक बराबर ए डॉट बी भाग्या बी। चलो यहाँ लखीए माटे ए डॉट बी बराबर ए बी कोस थीटा माटे ए कॉस थीटा बराबर ए डॉट बी अपॉन बी बराबर, चलो ए बराबर 2i वत्ता 3j અને बी बराबर डॉट बी बराबर i वत्ता j, i वत्ता j भागाकार में बी, देखो बी એટલે मान बी एक्स नो स्क्वेर वत्ता बी वाई नो स्क्वेर। पहला साथे पहलू, देखो पहला साथे पहलू बी आनो 2 ने आनो सहगुणक 1, आ 3 ने आनो सहगुणक 1 आ रीते लखाय। एक्चुअली लखाय आनो पहलो 2 ने आनो सहगुणक 1 ए आना मळे 3, आनो सहगुणक 1, आनो सहगुणक 1 ज छे भागाकार में आ तमारो बीएक्स कहेवाय, देखो आ बीएक्स आनो सहगुणक 1 અને આનો સહગુણક પણ 1 સાદુરૂપ આપો 2 3 5 5 ભાગ્યા √2 તો સદિશ એ નો આ સદિશ બી ની દિશામાંનો ઘટક અથવા એની અસર આવી ગઈ। તે જ રીતે
આ સદિશ એનો આ દિશામાંનો ઘટક. ત્રીજો દાખલો શરૂ છે. સદિશ એનો આ સદિશ એનો આ સીની આ દિશામાંનો ઘટક. દિશામાંનો ઘટક. ચાલો એ ડોટ સી બરાબર એસી કોસ થીટા માટે એ કોસ થીટા બરાબર એ ડોટ સી ભાગાકારમાં સી બરાબર એ એક્સ સી એક્સ એ વાય સી વાય ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં સી એક્સનો સ્ક્વેર સી વાયનો સ્ક્વેર. અહીંયા લખ્યું નહોતું ને મેં અહીંયા બધું લખી દીધું જેથી આપણને સરળ પડે. ત્યારબાદ ચલો એ એક્સની કિંમત આ રહી. એ એક્સ બરાબર દેખો આ રહ્યા એ એક્સ બરાબર બી. સી એક્સ બરાબર આનો સહગુણક માઇનસ એટલે 1. એ વાય બરાબર 3 ને સી વાય બરાબર દેખો -1. આનો સહગુણક -1 છે. ડિવાઇડેડ બાય 1નો સ્ક્વેર વત્તા 1નો સ્ક્વેર 2 -3 ભાગાકારમાં 2 -1/√2 જે તમારો ઘટક આવે તો એનો સી પરનો ઘટક. એ રીતે આ જે છે એનો આ બી ઉપરનો તમને ઘટક મળ્યો. તો અહીંયા બે અલગ અલગ દાખલાઓને આપણે અહીંયા મૂકી દીધા છે. તો મિત્રો અહીંયા આ જે મુદ્દો પ્રકરણ નંબર 6માં તમારે પાછો ભણવાનો આવશે જ. તો અહીંયા આપણે સદિશ એ બીનું મૂલ્ય માન લીધું અને દિશા લીધી. સદિશ સીનું માન લીધું અને એની દિશા લીધી અને દિશાનો અર્થ આ રીતે લખ્યો. અને આલેખ દ્વારા આ રીતે દર્શાવી શકાય. આ તમારો સદિશ સી છે, આ સદિશ તમારો સી છે, આ સદિશ તમારો બી છે. આટલું વ્યવસ્થિત સમજી લીધું હશે. હવે મિત્રો નવો મુદ્દો તમારો શરૂ થાય છે. નવા મુદ્દાની અંદર પ્રક્ષેપ ગતિની વાત કરવાની છે. પ્રક્ષેપ ગતિ. તો પહેલાં પ્રક્ષેપ ગતિ છે શું એની ચર્ચા કરીએ અને ત્યારબાદ આગળ આપણે એને ધીરે ધીરે સમજાવતા જઈએ. મિત્રો અહીંયા જોઈએ પ્રક્ષેપ ગતિ. પ્રશ્ન તમારો આ રીતે પૂછાય, પ્રક્ષેપ ગતિ એટલે શું? પ્રક્ષેપ ગતિ માટેનું જરૂરી સમીકરણ મેળવો. પ્રશ્ન તમારો આ રીતે પૂછાય. બહુ મોટો પ્રશ્ન છે. નીટ માટે, જી માટે આ મહત્વનો પ્રશ્ન કહેવાય. તો મિત્રો અહીંયા ધ્યાન રાખીશું, જે વિદ્યાર્થી પહેલેથી નીટ અને જીની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે તો સૌપ્રથમ પ્રશ્ન તમને પરીક્ષામાં આ રીતે પૂછાય, પ્રક્ષેપ ગતિ. પ્રક્ષેપ ગતિ એટલે શું? પ્રક્ષેપ ગતિ માટેનું પ્રક્ષેપ ગતિ માટેનું જરૂરી સમીકરણ મેળવો. પ્રશ્ન તમારો આ રીતે પૂછી શકે. તો પહેલા તો વ્યાખ્યા લખીએ. આ પૃથ્વી છે, દેખો આ રીતે. આ પૃથ્વી ને આ જે પૃથ્વી બતાવી આ પૃથ્વી અને કોઈ પદાર્થને અહીંયાથી ફેંકવામાં આવે. દેખો આ સમસીધી દિશા કહેવાય. આ સમક્ષિતિજ આ દિશા કહેવાય અને આ ઉર્ધ્વ દિશા કહેવાય. આ ઉર્ધ્વ દિશા કહેવાય. આ પૃથ્વી. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આમ જ લાગે. ગુરુત્વ પ્રવેગ જી એ આમ જ લાગે.
પૃથ્વીના કેન્દ્ર તરફ જ હોય. હવે કોઈ પદાર્થને ફેંકવામાં આવે, જો આ પદાર્થને ફેંકીએ તો આ પદાર્થ આમ જઈ અને આમ ગતિ કરીને પાછો આવવાનો છે. તો અહીંયા શું થયું, ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે એટલે કે સમસ્થિતિ દિશાને લંબ લાગે. દેખો આ દિશાને લંબ લાગે અને કોઈ પણ પદાર્થને ઉપર લાગતું બળ જો લંબ હોય ને, આ લંબ હોય તો પદાર્થ ઉપર માત્ર બળની દિશા બદલે. એટલે મતલબ એ થયો આ દિશામાં એના પ્રવેગ શૂન્ય હોય. દેખો આ દિશામાં પ્રવેગ જ આમ છે ને, તો આ દિશાનો પ્રવેગ શૂન્ય હોય, પ્રવેગ જ નીચે છે ને. તો આ દિશામાં પ્રવેગ ના લાગે, પ્રવેગ ના લાગે એટલે કે વેગ અચળ હોય. તો આ દિશામાંનો વેગ અચળ હોય, આ વેગ અચળ હોય, અને આ દિશામાં જો પ્રવેગ અચળ હોય. ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય 9.8 ફિક્સ જ હોય. આ દિશામાં આ અચળ પ્રવેગ હોય, આ અચળ આ પ્રવેગ હોય. તો અહીંયા પ્રવેગ અચળ હોય, અહીંયા વેગ અચળ હોય. તો અહીંયા બે પ્રકારની ગતિ થાય. સમસ્થિતિ દિશામાં અચળ વેગી ગતિ થાય અને ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગી ગતિ થાય. અને આવી ગતિના સંયોજનથી, આ બે ગતિઓના સંયોજનથી જે ગતિ થાય તે ગતિને પ્રક્ષિપ ગતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા આ રીતે આપવામાં આવે. તો પ્રક્ષિપ ગતિ તો અહીંયા લખીએ, કોઈ પદાર્થને, દેખો વ્યાખ્યા લખું છું, કોઈ પદાર્થને સમસ્થિતિ દિશા સાથે, આ સમસ્થિતિજ આ દિશા સાથે, આ દિશા સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે, અમુક કોણે ફેંકવામાં આવે, અમુક કોણે આ ફેંકવામાં આવે તો તે સમસ્થિતિ દિશામાં, સમસ્થિતિ દિશામાં અચળ વેગી ગતિ કરે, અચળ વેગી, અને ઉર્ધ્વ દિશામાં, આ ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગી ગતિ કરે, અચળ પ્રવેગી ગતિ કરે. આવી ગતિને આ પ્રક્ષિપ ગતિ કહે છે. અને ગતિ કરતા પદાર્થને, ગતિ કરતા આ પદાર્થને પ્રક્ષિપ પદાર્થ કહે છે. એને પ્રક્ષિપ પદાર્થ કહેવામાં આવે છે. હવે મિત્રો શું કરીએ, દેખો ભાઈ, એને પ્રક્ષિપ પદાર્થ કહેવામાં આવે છે. હવે મિત્રો આનું ઉદાહરણ આપ્યું. જો હવાનું અવરોધક બળ અવગણવામાં આવે, હવાનો અવરોધક બળ અવગણતા કોઈ ખેલાડી ફૂટબોલને હવામાં કિક મારે તો ફૂટબોલની જે ગતિ થાય એ તમારી પ્રક્ષિપ ગતિ કહેવાય. તો ઉદાહરણ તરીકે ફૂટબોલ ને હવામાં કિક મારવામાં આવે, મારો, તો ફૂટબોલની ગતિ પ્રક્ષિપ ગતિ છે. એ આ પ્રક્ષિપ ગતિ છે. તો મિત્રો પ્રક્ષિપ ગતિ બે સ્વતંત્ર એવી બે ગતિઓનું સંયોજન છે. બે પરસ્પર લંબ દિશામાં થતી ગતિઓનું સંયોજન છે. દેખો સમસ્થિતિ દિશામાં થતી ગતિ જે અચળ વેગી છે, ઉર્ધ્વ દિશામાં થતી ગતિ એ અચળ પ્રવેગી છે. તો નેક્સ્ટ પોઈન્ટ, આ પ્રક્ષિપ ગતિ
એ પરસ્પર લંબ દિશામાં થતી બે પરસ્પર લંબ દિશામાં થતી બે આ ગતિઓનું આ સંયોજન છે. કઈ બે ગતિઓ? તો સમદ્વિ દિશામાં અચળ વેગી અને ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગી, એવી ગતિઓનું સંયોજન છે. હવે આ તો બે ગતિઓ આપણે ભણીને આવેલા છો. સમદ્વિ દિશામાં અચળ વેગી ગતિ તમને જો આવડતી હોય, ઉર્ધ્વ દિશામાં તમને અચળ પ્રવેગી ગતિ આવડતી હોય, તો બે ગતિઓ ભેગી કરી દો તો પ્રક્ષેપ ગતિ થઈ ગઈ. અચળ વેગી ગતિ તમને ખબર છે, આગળ ભણીને આવ્યા છો. અચળ વેગીના 3 સમીકરણ તમે જાણો છો, તો બંને આવડે એટલે આવડી જ જવાની છે. બેનું સંયોજન કરી દો એટલે પ્રક્ષેપ ગતિ થઈ જાય. ચલો હવે આપણે શું કરીએ? આ બધાના ઘટકો લઈ લઈએ, આ બધાના ઘટકો લઈ લઈએ. અને આ જે ખૂણો છે એને પ્રક્ષેપ કોણ કહીશું, અને આને આપણે ઉદ્ગમ બિંદુ કહીશું. અને આના આયામ દેખો x0 y0 કહેવાય. આના આયામ x0 y0. એ જ રીતે અહીંયાની વાત કરીએ, કોઈ ટી સમયની વાત કરીશું. હવે લખીએ, અહીંયા આગળ વધીએ. અને પ્રક્ષેપ કોણને તો સમસ્થિતિ સાથે અસમસ્થિતિજ આ દિશા સાથે પ્રક્ષેપ પદાર્થે વડે બનતા ખૂણાને આ પ્રક્ષેપ કોણ થીટા કહે છે. પ્રક્ષેપ કોણ થીટા કહે છે. હવે આપણે ઘટકોની વાત કરીએ. ચાલો એક્સ ઘટક અને વાય ઘટક બધા બંને લખી દઉં. તો આ બધું એક્સ ઘટક, ચલો વાય ઘટક, બે અલગ ભાગ જ પાડી દીધા. ચલો એનો એક્સ ઘટક દેખો 0, x0 બરાબર 0. આ બાજુ y0 બરાબર 0. બે ભેગા જ લખી દીધા અલગ. દેખો આ દિશામાં પ્રવેગ છે જ નહીં, આ દિશામાં પ્રવેગ જ નથી. તો પછી આનો પ્રવેગ અથવા તો વેગની વાત કરીએ. આ વેગના બે ઘટકો, આ દિશાનો વેગ, આનો પ્રારંભિક વેગ v0 હોય, આનો પ્રારંભિક વેગ v0 હોય. તો આ દિશાનો ઘટક v0 cos θ આવે અને આ દિશાનો ઘટક એ v0 sin θ આવે. ના તમારો v0 આ cos θ આવે. વેગના ઘટકો. ચલો વેગ માટે તો પ્રારંભિક વેગ ચલો v0 હોય તો દેખો આનો તો v0x બરાબર દેખો આનો v0 cos θ. આના માટે લખાય v0y બરાબર v0 sin θ. બંનેના ભાગ પાડી રહ્યો છું હું તો. બે ભાગ, આ બધું એક્સ ઘટક લખું છું, આ બધું વાય ઘટક લખું છું. પછી અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં મૂકી દઈશ અને આ દિશામાં સમસ્થિતિ દિશાના સમીકરણમાં મૂકી દઈશ એટલે મારા જવાબો મળતા જશે. ચાલો અહીંયા પ્રવેગની વાત કરીએ. આ દિશામાં તો પ્રવેગ છે જ નહીં, માટે એ વાય એ રીતે અહીંયા એ એક્સ પ્રવેગ બરાબર 0. કે અચળ વેગી છે એટલે પ્રવેગ હોય જ નહીં. નાનો પ્રવેગ એ વાય બરાબર -g. દેખો નીચે છે, ગતિ ઉપર છે એટલે માઇનસ લખ્યો છે. વિરુદ્ધ દિશામાં બતાવો, ટૂંકમાં નીચે દર્શાવવા માટે અહીંયા માઇનસ કર્યો છે સરળતા માટે. એટલે આમ તો માઇનસ જે લખીએ, -g × જે લખીએ, પણ આપણી અનુકૂળતા પ્રમાણે. પ્રવેગના ઘટકો આવી ગયા, એ જ રીતે અહીંયા વેગના ઘટકો આવી ગયા. હવે ટી સમયે
આ કણ અહીંયા પહોંચે ત્યારે હવે મારે આટલું કાઢી દેવું પડશે. આટલું લખ્યા પછી ચલો અહીંયા આ પહોંચે છે, એ આટલે સુધી આવ્યો. આ ગતિ કરતો કરતો એ આટલે સુધી આવ્યો ટી સમય. ધારો કે આ ક્યુ પર આવ્યો. પ્રક્ષેપ પદાર્થ, આ પ્રક્ષેપ પદાર્થ ટી સમય ક્યુ સ્થાને પહોંચે છે. ક્યુ સ્થાન આગળ પહોંચે છે. અને આમ એક્સ અને વાય હોય તો હવે એક્સ દિશા માટે શું લખાય દેખો? એક્સ દિશા માટે એક્સ દિશા માટે ચલો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આ દિશાનો વેગ દેખો આ રહ્યો. વેગ તો અચળ છે, આ વેગ બદલાશે જ નહીં કે આ તો અચળ વેગ છે. આ દિશાનો વેગ બદલાય નહીં માટે એક દિશા માટે x upon t બરાબર v0 cos θ માટે આ x બરાબર v0 આ cos θ આ ઇન્ટુ t. એક દિશા માટે ટી સમયે આ પ્રક્ષેપ પદાર્થે આ એક્સ દિશામાં કાપેલું અંતર, આનો અર્થ આ થયો એક દિશામાં કાપેલું અંતર. એ રીતે વાય દિશા માટે દેખો, વાય દિશામાં અચળ પ્રવેગી ગતિ થાય છે. આ દિશામાં અચળ પ્રવેગી ગતિ થાય છે અને અચળ પ્રવેગી ગતિ માટે દેખો આ દિશામાં અચળ પ્રવેગી ગતિ થાય છે. પણ વાય દિશા માટે વાય દિશા માટે દેખો આ દિશામાં અચળ પ્રવેગી ગતિ થાય છે. માટે વાય બરાબર v0 t વત્તા 1/2 at સ્ક્વેર. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપર્યું. ચલો આમાં કિંમત મૂકી દો. v0 y બરાબર દેખો આ રહ્યા, ay બરાબર આ રહ્યા, અંદર કિંમત મૂકી દો. માટે y બરાબર દેખો v0 y ની જગ્યાએ આ મૂકું છું, v0 sin θ આ ઇન્ટુ ટી -1/2. ay ની જગ્યાએ દેખો માઇનસ જ મૂક્યા, માઇનસ પહેલા મેં લખી દીધા ઇન્ટુ ટી સ્ક્વેર. તો ટી સમયે આ પ્રક્ષેપ પદાર્થનું આ એક્સ દિશામાંનું સ્થાનાંતર અને ટી સમયે આ પ્રક્ષેપ પદાર્થનું આ વાય દિશામાંનું સ્થાનાંતર, બે સમીકરણ આપણે લખ્યા અને બંને સમીકરણો આપણે અહીંયા મેળવ્યા. હવે મિત્રો અહીંયા દેખો, પ્રક્ષેપ ગતિનું હજી સમીકરણ મેળવવાનું બાકી છે. આટલે સુધી આપણે તો હજી એના એક્સ અને વાય દિશાના ઘટકો જ લખ્યા છે, યામો જ લખ્યા છે, બીજું કશું કર્યું નથી. હવે આપણે થિયરી મેળવવાની છે, જે નેક્સ્ટ ટાઈમ આપણે મેળવીશું. તો આટલું વ્યવસ્થિત ઉતારી દેજો અને આગળ વધીશું. આટલું વ્યવસ્થિત ઉતારી દેજો. નેક્સ્ટ ટાઈમ આવશો ત્યારે હું અહીંયાથી સ્ટાર્ટ કરીશ, આ પોઈન્ટથી જ હું આગળ વધીશ. થેન્ક યુ.